જૂનાગઢના બાળિયાહાટીનામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। મેઘલ અને વ્રજમી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। બાળિયાહાટીના તાલુકામાં ભારે વરસાદ બાદ મેઘલ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। વરસાદના કારણે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે। વડિયા ગામ પાસે આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે। કોઝવે ઉપર હવે વાહનોની અવરજવર બંધ થઈ છે। અમે આપની દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છીએ બાળિયાહાટીના જે પંથક છે ત્યાં ખાસ તો ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યાંથી વહેતી મેઘલ નદી અને વ્રજબી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। આપને કહી દઈએ કે વરસાદના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં જોઈ શકાય છે। વડિયા ગામ પાસે આવેલા કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ત્યાંથી વાહનની અવરજવર પણ બંધ થઈ છે। તો બીજી તરફ વ્રજમી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે। આ મેઘલ નદીના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। મેઘલ નદી અને વ્રજમી નદી આ બંને નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે અને પાણીનો પ્રચંડ પ્રવાહ ત્યાં જોઈ શકાય છે। આપણે કહી દઈએ કે જૂનાગઢમાં સતત વરસાદની સ્થિતિ બનેલી છે। હજુ આજે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અપાયું છે। આ તરફ મેંદરડામાં પણ ભારે વરસાદના કારણે પુલ પરથી પાણી વહેતા થયા છે। સરદાર ચોક અને સામાકાંઠા વિસ્તારને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા છે। મધુવંતી ડેમ પણ ઓવરફ્લો થયો છે। ખેડૂતોની જીવાદોરી સમાન છે। મધુવંતી ડેમ સામાકાંઠા વિસ્તારમાં આવેલ પુલ પરથી અત્યારે પાણી વહી રહ્યા છે। વિજયસિંહ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। વિજયસિંહ, મેંદરડા બાળિયાહાટીના તમામ પંથકમાં શું સ્થિતિ છે ત્યારે? ચોક્કસથી વિધિ જણાવી દઉં તો જે રીતે રાત્રિએ દરમિયાન થોડો ટાઈમ વિરામ લીધા બાદ ફરી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં સર્વત્રે વરસાદની શરૂઆત થઈ છે। હાલ પણ જ્યારે વધુ વરસાદ પડે તેવી જે હવામાન વિભાગની જે રેડ એલર્ટની જે આગાહી છે તે મુજબ વરસાદ પણ પડી રહ્યો છે। હાલ જ્યારે મેંદરડા પંથકની વાત કરવામાં આવે તો મેંદરડાનો જે મધુવંતી ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। ઠેર ઠેર જે પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારમાં જે લોકોને પસાર થવાનો જે કોઝવે પુલ હોય છે તેમની ઉપરથી પણ જે પાણી વહેતા થયા છે। હાલ જ્યારે મધુવંતી ડેમ છે તે ખેડૂતોની જીવાદોરી સમાન છે। બીજી તરફ જે માળિયાની વાત કરવામાં આવે તો માળિયામાં જે વ્રજમી છે, ભાખરવડ છે, મેઘલ નદી છે તેમાં પણ નવા નીર આવ્યા છે। જે મેંદરડા પંથકમાં ઉપરવાસમાં વધુ વરસાદ પડે તેને લઈને માળિયાની મેઘલ નદીમાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। હાલ જ્યારે બાળિયાહાટીનામાં પણ વરસાદ પડી રહ્યો છે। બીજી તરફ જણાવી દઉં તો વંથલીમાં પણ હાલ વરસાદ ધોધમાર પડી રહ્યો છે। માણાવદર પંથકમાં પણ વરસાદ છે। જે રીતે જૂનાગઢ જિલ્લામાં સર્વત્રે જે વરસાદ પડી રહ્યો છે ધોધમાર, હજુ પણ ક્યાંક ને ક્યાંક ગીરના જંગલમાં વધુ વરસાદ પડશે તો જૂનાગઢ શહેરની અંદર પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તેવી પૂરી શક્યતા છે। અને જે રીતે ડેમોમાં પણ નવા નીરની શરૂઆત થઈ છે, ઓવરફ્લો પણ થયા છે। જી બિલકુલ વિજયસિંહ, દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મેંદરડા બાળિયાહાટીના તમામ પંથકમાં આમ તો જૂનાગઢ જિલ્લાના જે તમામ વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં ફરી વરસાદની શરૂઆત થઈ છે અને નદી નાળાઓ છલકાઈ ગયા છે। હવે આપણે દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છે મેઘલ નદી, વ્રજમી નદી હોય કે મધુવંતી ડેમ, એ તમામ અત્યારે પૂર્ણપણે જાણે ભરાઈ ગયા હોય અને પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, ડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને જ્યાં આ નદીના પટમાંથી જ્યાં પાણી વહી રહ્યા છે ત્યાં ભારે તકલીફ છે। મેઘલ અને વ્રજમી નદી કે જે બાળિયાહાટીનામાંથી પસાર થાય છે, મધુવંતી ડેમ કે જેનું પાણી જે છે તે મેંદરડાથી લઈને માધવપુર સુધીના લોકોને મળે છે, ત્યારે એ તમામ વિસ્તારમાં પણ અત્યારે ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। આપને કહી દઈએ કે જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। પાછલા 2-3 દિવસથી વરસાદ છે જ, હજુ આજે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેની વચ્ચે આજે પણ વહેલી સવારથી જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી મેઘરાજાએ પધરામણી કરી અને ત્યાંની સ્થાનિક નદીઓ અને ડેમના જે દ્રશ્યો આવી રહ્યા છે પણ આપણે અત્યારે બતાવી રહ્યા છે। નદી નાળાઓ છલકાઈ ગયા છે।